સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા બન્યું યોગમય। મા અંબાના ધામથી નડાબેટ સરહદ સુધી ગુંજી યોગની ચેતના। સ્વસ્થ દેહ અને શાંત મનનો સંદેશો ફેલાયો ચોમેર। લોકશાહીના પર્વની ઉજવણી માટે જિલ્લામાં વહીવટી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ। જિલ્લામાં મતદાન પહેલા તંત્રથી માંડી મતપેટીઓ થઈ સજ્જ। દાંતાના માર્ગો પર ટ્રાફિક પોલીસની રહેમ દ્રષ્ટિએ માર્ગો પર ટ્રાફિકનું તાંડવ। જમાદારના રાજમાં નિયમોની ધજિયા ઉડાવતા વાહન ચાલકો સામે વહીવટી તંત્ર લાચાર। બનાસકાંઠાના ભવિષ્યનું ગૌરવ। કલેક્ટર મિહિર પટેલે તેજસ્વી તારલાઓનું સન્માન કરી સફળતાના શિખરો સર કરવા આપ્યું માર્ગદર્શન। હવે જોઈએ સમાચાર વિગતવાર। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ અને લોકકલા સાથે જોડાયેલ યોગ ગરબાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું। યોગ ફોર વન અર્થ વન હેલ્થની ટીમ સાથે અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ અનોખી ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમ દરમિયાન સવારે વિશિષ્ટ યોગાસન સત્ર યોજાયું હતું, જેમાં યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લોકોએ યોગ અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ લોકોએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ ગરબાના તાલ સાથે યોગાસનના સમન્વય અને આધ્યાત્મિકતા સાથે યોગ ગરબા કર્યા હતા। યોગ અને ગરબાના સમન્વય દ્વારા અંબાજી મંદિર પરિષદે આધ્યાત્મિક ઉર્જા સાથે યોગના વૈશ્વિક સંદેશને સ્થાનિક સાંસ્કૃતિક રૂપ મળ્યું હતું। વહીવટી તંત્ર, શ્રદ્ધાળુઓ તથા વિદ્યાર્થીઓએ ગરબામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજે પાલનપુર ખાતે બનાસકાંઠાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિનની ઉજવણી કરાઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં આજે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર
ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓએ યોગ કર્યા હતા। આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે યોગ થકી ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। 21મી જૂન એટલે યોગા દિવસ। આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે। એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ, વહીવટી અધિકારીશ્રીઓએ, પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે। દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું। જે લોકોએ યોગા દિવસની આજે પથ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી, આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે। આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે, વર્ષોથી, હજારો વર્ષોથી લોકો કહી શકે એનો પતંગજી ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં 2015થી યોગા દિવસ માટેની જે થીમ્સ હતી આપણા ભારતની, એ લોકો સમક્ષ મૂકી, લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે 313 જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે। કરોડો લોકો આમાં જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિસ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આમ પાલનપુર સહિત જિલ્લાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી, જેમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ સહિત લાખો નાગરિકો જોડાયા હતા। ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ટીસીડી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અનુભવી યોગ શિક્ષક શ્રી આશારામભાઈ નાઈના માર્ગદર્શન હેઠળ યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લાના પૂર્વ મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે, વર્તમાન જિલ્લાના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્રના સંયોજકો, બુથ પ્રમુખશ્રીઓ, સામાજિક તથા સેવાભાવી સંગઠનોના અગ્રણીઓ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે સંગઠન મંત્રી દર્શિતભાઈ પંચાલ દ્વારા ઉપસ્થિત સભ્યો માટે સૂપની વ્યવસ્થા કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે થરાદ તાલુકાની પાવડાસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ યોગ ક્ષેત્રે મેળવેલી અદ્ભુત સિદ્ધિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। શાળાના શિક્ષિકા બહેન રિમ્પલબેન ઝાલાના માત્ર 6 મહિનાના સઘન પ્રશિક્ષણથી આ દીકરીઓએ રાજ્ય કક્ષાએ નામના મેળવી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે। સામાન્ય રીતે 21મી જૂનને માત્ર એક દિવસ યોગ કરીને ઉજવણી કરી લેવાતી હોય છે, પરંતુ જો યોગને નિયમિત રીતે અપનાવવામાં આવે તો સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે। આજે યોગ દિવસ નિમિત્તે અમે તમને એવી દીકરીઓ સાથે મુલાકાત કરાવીશું જેમણે યોગ શિક્ષણમાં રાજ્ય કક્ષાએ નામના પ્રાપ્ત કરી છે। યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન બાળકોને મળે તો તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે અને આ એક શિક્ષકની જ દેન હોય છે। પાવડાસણ પ્રાથમિક શાળાના શિક્ષિકા રિમ્પલબેન ઝાલાએ પોતાની શાળાની દીકરીઓને યોગ બાબતે ઉચ્ચ શિક્ષણ આપી તેમને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની યોગ શિબિરોમાં ભાગ લેવા અને વિજેતા બનવા માટે પ્રેરિત કર્યા છે। થરાદ તાલુકાના પાવડાસણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આ દીકરીઓ રબરની જેમ પોતાના શરીરને વાળીને આશ્ચર્ય પમાડી રહી છે। યાના પટેલ, જે રબર ગર્લ તરીકે જાણીતી છે, તેનાથી પ્રેરિત થઈને શાળાના શિક્ષિકા બહેન અને દીકરીઓએ યોગ શિક્ષણને પસંદ કરી રાજ્યમાં શાળાનું નામ રોશન કર્યું છે। અમારી પાવડાસણ પ્રાથમિક શાળામાં અમે 2023થી યોગ શિબિર હતી। એ વખતે અમે બનાસકાંઠાની રબર ગર્લ એવી યાના પટેલને અમે આમંત્રિત કરી હતી, જે ખૂબ જ સરસ આસન કરે છે અને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ રમીને આવી છે। તો એવી યાના પટેલને અમે અહીંયા જ્યારે એમણે આસન કર્યા, એમણે ડાન્સ કર્યો, યોગ ડાન્સ કર્યો, આસન કર્યા, એમનાથી પ્રેરિત થઈને
મેં આ છોકરીઓને પણ તૈયાર કરી અને હું પણ ખુદ યોગ કરું છું. મેં પણ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ફર્સ્ટ ટાઈમ જ્યારે ભાગ લીધો ત્યારે મારો પણ નંબર આવે તો મને એમ થયું કે હું આ છોકરીઓને પણ વિદ્યાર્થીઓને પણ આસન કરાવું. અને આસન નંબર લેવા માટે નહીં પણ શરીરની તંદુરસ્તી માટે, મનની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આસન તો યોગનું એક અંગ છે, પણ એ આપણને આસન કરવાથી મન એકાગ્ર થાય છે, ધ્યાન કેન્દ્રિત થાય છે, જેનાથી અભ્યાસમાં આપણને સરળતા રહે છે. આ સિદ્ધિ અંગે યોગ શિક્ષિકા રિમ્પલબેન ઝાલાએ જણાવ્યું હતું કે પાવડાસણ પ્રાથમિક શાળાની દીકરીઓને માત્ર 6 મહિનાની તાલીમ યોગ બાબતે આપવામાં આવી છે, જેમાં એક પછી એક બાળકો થકી એક ટીમ તૈયાર થઈ રહી છે, જેને લઈ 4 વખત દીકરીઓ રાજ્ય કક્ષાએ ભાગ લઈ ચૂકી છે, જેમાં સુરત, ભાવનગર, રાજકોટ, નવસારી ખાતે રાજ્યભરના વિદ્યાર્થીઓ સાથે યોગ સ્પર્ધામાં ભાગ લઈ નંબર સાથે નામના પ્રાપ્ત કરી છે. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે પાવડાસણ પ્રાથમિક શાળાના શિક્ષક પરિવારે આ યોગ સ્ટાર દીકરીઓનું ખાસ સન્માન કર્યું હતું. રિમ્પલબેન ઝાલાએ જે રીતે બાળકોને પોતાના ભવિષ્યની સફળતા તરફ દોરી બતાવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે અને અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાદાયક છે. હવે આપણે વાત કરીએ કે યોગની તો મેં પ્રેક્ટિસ કરાવી છે, પણ અલગ અલગ કોમ્પિટિશનમાં પણ ભાગ લેવડાવ્યો છે. સૌથી પહેલાં તાલુકામાં પ્રથમવાર અમે 11 દીકરીઓને લઈને ગયા હતા અને 11નો જિલ્લા કક્ષાએ નંબર આવ્યો હતો, જેથી મને ખૂબ જ એમ થયું કે ના, હવે મારે આ છોકરીઓને રાજ્ય લેવલે પણ લઈ જવી છે. તો અમે નવસારી ગયા હતા રાજ્ય લેવલે. ત્યાં આ મારી કુડિયા છે, એનો 6થો નંબર આવ્યો હતો અને બીજી છોકરીઓને નંબર નહોતો આવ્યો. પણ યોગમાં એવું છે કે આપણે જીતીશું નહીં તો શીખીશું, પણ હારવાનું નથી. મતલબ કે બીજી અન્ય છોકરીઓને જોઈને આપણે શીખીએ છીએ કે ક્યાં ક્યાં આપણી ભૂલ છે, અને એનાથી પ્રેરિત થઈ અને બીજા વર્ષે ફરીથી અમે રાજ્ય કક્ષાએ ગયા. ત્યાં અમે ભાવનગર ગયા હતા અને રાજકોટ પણ ગયા હતા અને સુરત પણ ગયા હતા. તો મને ખૂબ જ ગર્વ થાય છે કે એક 6 મહિનાની મહેનતની અંદર અમે 4 વખત રાજ્ય કક્ષાએ 4 દીકરીઓને લઈને જઈને આવ્યા છીએ અને બીજી નાની બાળકીઓ છે એમને જિલ્લા કક્ષાએ પણ નંબર આવેલો છે 1 થી 5ની અંદર. પાવડાસણ પ્રાથમિક શાળાએ સાબિત કરી બતાવ્યું છે, જો યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળે તો ગ્રામીણ વિસ્તારના બાળકો પણ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે છે. યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભીલડી ખાતે આવેલા શ્રી એચ.વી. વાલાણી વિદ્યા મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત ના ધ્યેય સાથે શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં યોગાસનો કર્યા હતા. યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નથી, તે જીવન જીવવાની એક કળા છે, એક વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે જોડે છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવ મુક્ત રહી શકીએ છીએ, રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ. યોગ આપણને આત્મશિસ્ત, સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે, જે આપણને આપણા શ્વાસ સાથે જોડાઈને વર્તમાન ક્ષણમાં જીવવાની કલા શીખવે છે, જે મનની શાંતિ અને એકાગ્રતા માટે અનિવાર્ય છે. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો. ભીલડી ખાતેની આ ઉજવણી મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં એક મહત્વનું પગલું બની રહેશે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે થરાદ નગરપાલિકા, થરાદ શહેર મંડળ, ભાજપ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શહેરમાં યોગ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળ્યા બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ થરાદવાસીઓએ ઉત્સાહભેર યોગ દિવસની ઉજવણી કરી. થરાદ નગરપાલિકા શહેર મંડળ ભાજપ દ્વારા જનતા હાઈસ્કૂલ ખાતે યોગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યોગ કોચ તરીકે ભરતભાઈ પુરોહિત અને જીતેન્દ્રભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત જનમેદનીને યોગાસનો કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકા સ્ટાફ, જનતા હાઈસ્કૂલ સ્ટાફ, ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી ગાયત્રી વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણીમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, થરાદ તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને આગેવાનોએ ઉત્સાહપૂર્વક યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ સોની અને હેમજીભાઈ ચૌધરીએ યોગ કોચ તરીકે સેવાઓ આપી હતી. થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોથી 2014માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. ત્યાંથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે. આજે ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ મૂકીને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે, જે શાંતિ, સ્વાસ્થ્ય અને એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. યોગ એક એવી વૈશ્વિક ભાષા બની ગયો છે જે કોઈ સીમાઓ જાણતી નથી અને દરેકને એકતાના તાંતણે બાંધે છે. ગાયત્રી વિદ્યાલયના આચાર્ય નારણભાઈ પટેલે જણાવ્યું હતું કે યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નહીં, પરંતુ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે. તેમણે મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે બહોળી સંખ્યામાં લોકોને યોગમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે જયમીનભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, કલાવતીબેન રાઠોડ, સોનલબેન પ્રજાપતિ, જગદીશભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે થરાદ ખાતે નગરપાલિકાની ટીમ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણી જનતા સ્કૂલ ખાતે કરવામાં આવી. એમાં તમામ નગરપાલિકાનો સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ હાજર રહેલ અને સારી રીતે ઉજવણી કરવામાં આવી. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટ ખાતે સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા ભવ્ય અને પ્રેરણાદાયક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બીએસએફના જવાનોએ ઉત્સાહભેર યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સરહદની સુરક્ષા કરતા વીર જવાનોએ યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને શારીરિક અને માનસિક સ્વસ્થતાનો સંદેશ આપ્યો હતો. આ ઉજવણીમાં માત્ર બીએસએફના જવાનો જ નહીં, પરંતુ સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. સૌએ એક સાથે યોગ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દાખવી હતી. આ પ્રસંગે યોગના મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. નડાબેટ ખાતેની આ ઉજવણીએ સરહદી વિસ્તારમાં યોગ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાંતીવાડા તાલુકો યોગમય બન્યો હતો. પાંથાવાડા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને જયગોલ સહિત અનેક સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક સ્તરે મળેલી ઓળખ બાદ આજે ભારતના ખૂણે ખૂણેથી લઈને અમેરિકા સુધી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દાંતીવાડા તાલુકો પણ ઉત્સાહભેર જોડાયો હતો. દાંતીવાડા તાલુકામાં આવેલા પાંથાવાડા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને જયગોલ ખાતે આયોજિત યોગ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શાળાના બાળકોથી લઈને રાજકીય આગેવાનો સુધી સૌએ યોગાસનો કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે યોગના મહત્વ અને તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આખી દુનિયા ઉજવી રહી છે, ત્યારે આપણને ગૌરવ થાય કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વને ભારતીય સંસ્કૃતિની આ એક ઉમદા ભેટ આપી છે અને વિશ્વએ સહજ સ્વીકારી છે. આપણું માણસનું મન, તન અને આત્મા ત્રણેયની એકતા હોય તો બધું જ સિદ્ધ થઈ શકે. શરીરનું આરોગ્ય હોય તો બધું સિદ્ધ થઈ શકે અને એના માટે જીવનમાં યોગ અને કસરતોનું ખૂબ મહત્ત્વ છે. એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન, જે ઋષિમુનિઓની દેન છે. વિશ્વએ આ વાત સ્વીકારી છે અને ભારતનો તો મંત્ર જ છે વિશ્વ કલ્યાણનો, અને વિશ્વ કલ્યાણની આ વાત
આખા વિશ્વએ સ્વીકારી છે ત્યારે ભારતીય સંસ્કૃતિ માટે નરેન્દ્રભાઈ મોદી માટે આપણને ગર્વ થાય છે. અને આપણું એક બાળક આપણી સંસ્કૃતિને અનુરૂપ પોતાનું જીવન બનાવે, જીવનમાં યોગનો એક મહત્ત્વનો રોલ છે એને અદા કરે અને આપણા બાળકો યોગ અને ધ્યાનથી વધારે પરિચિત થાય. એટલે આ પ્રતિકાત્મક 21 જૂનના દિવસને યોગ તરીકે ઉજવી અને દરેક બાળકો વડીલો પોતાના જીવનમાં યોગને એક આનંદમય અવસર ગણી અને રોજે રોજ એની સાધના કરે એ ખૂબ જરૂરી છે. મહામંત્રી ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ ગાંધીનગર 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનું ખૂબ જ મહત્ત્વ છે. તન भी सुंदर, मन भी सुंदर, सुंदर रहे शरीर, लेकिन जीवन में योग होए जरूर. ये साधना के साथ मोदी जी ने जो मंत्र दिया है विश्व को, ये एक बहुत बड़ी साधना है. માટે કહેવાય છે કે સમગ્ર વિશ્વએ જ્યારે આ વાતને સ્વીકારી છે ત્યારે યોગ દિવસ તરીકે ઉજવાતા તમામ દેશો આમાં જોડાયા છે. અને એથી શરીર પણ સુંદર રહે છે, મન બી સુંદર રહે છે અને તન બી સુંદર રહે છે. અને જો જીવનમાં યોગ હશે તો સારી રીતે આપણે જીવી શકીશું. એક આ મહામંત્રથી સમગ્ર વિશ્વ કુટુંબકમની જે ભાવના પેદા થશે એ પેદા થવાની છે. અને આ યોગ મંત્રથી ભારત 2047માં જ્યારે ખૂબ ઉજ્જવળ બનવાનું છે અને મોદીજીએ જ્યારે આ સંકલ્પ કર્યો છે એમાં પણ યોગનું ખૂબ મહત્ત્વ છે. માટે યોગ દ્વારા સમગ્ર વિશ્વ સ્વસ્થ રહે, મસ્ત રહે અને દવાઓથી દૂર રહે એના માટેનો યોગ મંત્ર આપણા યોગ ગુરુ એમ કહેવાય તો અને દેશના વડાપ્રધાન અને જ્યારે લોકચાહના મેળવી છે સમગ્ર વિશ્વમાં એવા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને ભેટ આપી છે. માટે યોગ ખૂબ જરૂરી છે અને યોગ સૌએ કરવા જોઈએ. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું લોકશાહીના પર્વની ઉજવણી માટે જિલ્લામાં વહીવટીતંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ. જિલ્લામાં મતદાન પહેલા તંત્રથી માંડી મતપેટીઓ થઈ સજ્જ. દાંતાના માર્ગો પર ટ્રાફિક પોલીસની રહેમ દ્રષ્ટિએ માર્ગો પર ટ્રાફિકનું તાંડવ. જમાદારના રાજમાં નિયમોની ધજિયા ઉડાવતા વાહન ચાલકો સામે વહીવટીતંત્ર લાચાર. બનાસકાંઠાના ભવિષ્યનું ગૌરવ. કલેક્ટર મિહિર પટેલે તેજસ્વી તારલાઓનું સન્માન કરી સફળતાના શિખરો સર કરવા આપ્યું માર્ગદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો.
તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. લોકશાહીના પર્વ સમાન ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ધાનેરા ખાતે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ધાનેરા તાલુકાના 100 જેટલા મતદાન મથકો પર મતદાન ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને મતદાન સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા. ધાનેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરા તાલુકાની 43 ગ્રામ પંચાયતો પર સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 2 ગ્રામ પંચાયતો પર પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે આજે મતદાન સ્ટાફને મતદાન સામગ્રી સાથે પોતાના મતદાન મથકો પર રૂટ પ્રમાણે બસના માધ્યમથી રવાના કરવામાં આવ્યા હતા. આ 45 ગ્રામ પંચાયતો પરના કુલ 84,455 મતદારો પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી આવતીકાલે મતદાન કરશે. ધાનેરા તાલુકાના વહીવટી વડા અને પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનરકટે મતદાન બાબતેની માહિતી આપી હતી અને સૌ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આજરોજ આપણને બધાને ખ્યાલ છે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. આવતીકાલે 22 તારીખે મતદાનનો દિવસ છે. તો ધાનેરા તાલુકાની અંદર 45 ગામોની અંદર 100 જેટલા મતદાન મથકો ઉપર 43 સામાન્ય ચૂંટણી અને 2 પેટા ચૂંટણી એમ કરીને 100 જેટલા મતદાન મથકો ઉપર આવતીકાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના ભાગરૂપે આજે આંજણા કોલેજ ખાતેથી મતદાનનો સ્ટાફ મતદાન સામગ્રી સાથે અત્યારે રવાના થઈ રહ્યો છે. અમારી ધાનેરા મામલતદાર સાહેબની ટીમ, પોલીસ વિભાગને બધા સતત એમનું સુપરવિઝન કરી રહ્યા છે અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. હું ધાનેરાની જ્યાં પણ ચૂંટણી છે તે તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે મતદાન અવશ્ય કરે અને લોકશાહીમાં પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીમાં પોતાનો ફાળો આપે. બીજી તરફ સુરક્ષા અને સલામતીને લઈ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક DYSP, એક PI, 3 PSI સાથે 100 પોલીસ કર્મીઓ તેમજ 145 હોમગાર્ડ અને GRDનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 20 SRPFના જવાનો ચેકપોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. લોકશાહીના પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ ખડે પગે છે. ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કુલ 21 ગ્રામ પંચાયતોના 63 બૂથ પર શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ડીસા મામલતદાર કચેરી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે આજે SEW સ્કૂલ ખાતે આવેલા ડિસ્પેન્ચિંગ સેન્ટર પરથી ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર પર 1 થી 8 રૂમ બનાવવામાં આવ્યા હતા, જેમાં કુલ 13 હુડ્સ તૈયાર કરાયા હતા. આ ડિસ્પેન્ચિંગ સેન્ટર પરથી પોલીસ સ્ટાફ દ્વારા મતપેટીઓ, બેલેટ પેપર્સ અને અન્ય મહત્વપૂર્ણ ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે બાદ તેઓ તેમના સંબંધિત બૂથ પર રવાના થયા હતા. કુલ 21 ગ્રામ પંચાયતોના 63 બૂથ પર પોલીસ સ્ટાફ ચૂંટણી સામગ્રી સાથે સુરક્ષિત રીતે પહોંચી ગયો છે. આજે 22મી જૂન 2025ના રોજ
ચૂંટણીના મતદાન દિવસે સવારે 7 કલાકે મતદાન શરૂ કરવાની તમામ આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ડીસા વહીવટીતંત્રે શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન પ્રક્રિયા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. સમગ્ર વહીવટીતંત્ર ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સજ્જ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા રચાયેલી સ્પેશિયલ જુગાર ટીમે ભાભર ટાઉનમાં મોટી કાર્યવાહી કરતા જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ સફળ રેડ દરમિયાન એક આરોપી નાસી છૂટવામાં પણ સફળ રહ્યો છે. જિલ્લામાં ધાણીપાસા, ક્રિકેટ સટ્ટો, ગંજીપાના કે અન્ય કોઈ પણ પ્રકારના જુગારધામ પર નિયંત્રણ લાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ એક ખાસ ટીમનું ગઠન કર્યું છે. આ સ્પેશિયલ ટીમ દ્વારા જ ભાભર ટાઉનના ખાડિયા વિસ્તારમાં આવેલી મુતરડી પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન પોલીસે ગંજીપાના 3 પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા 8 જુગારીયાઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂપિયા 21,800 પર ગંજીપાના અને 25,500 રૂપિયાની કિંમતના 6 ફોન એમ કુલ રૂપિયા 47,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે આ રેડ દરમિયાન એક ઇસમ પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ કાર્યવાહી અંગેની ફરિયાદ આરપોકો સંજયસિંહ વાઘેલા સ્પેશિયલ જુગાર ટીમ પાલનપુર દ્વારા ભાભર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ એનપી સોનાર દ્વારા હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસની આ કાર્યવાહીથી જુગાર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં મદદ મળશે તેવી આશા છે. આજે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા ભાજપ અને ભાભર શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દુઃખદ રીતે અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાભર તાલુકા ભાજપ દ્વારા ખારા ગામે મહાકાળી માતાજીના મંદિરે આ ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ભાભર શહેર ભાજપ દ્વારા ભાભર નગરપાલિકા ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સફળ સુશાસનને યાદ કર્યું હતું. કાર્યકર્તાઓએ ભારત દેશના વિકાસ, આતંકવાદની જડમૂળથી ઉખેડી નાખીને દેશને સાચી દિશામાં લઈ જવા બાબતે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનેક કામોને યાદ કરીને દેશપ્રેમની ભાવનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં દુઃખદ નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને યાદ કરીને ભાભર તાલુકા અને ભાભર શહેર ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનના જે 11 વર્ષ પૂર્ણ થયા છે એના ભાગરૂપે ભાભર તાલુકા મંડળમાં 11 વર્ષ સુશાસનના ઉજવણીના ભાગરૂપે જે બેઠક બોલાવી હતી એ બેઠકમાં પ્રથમ આપણા ગુજરાત રાજ્યના સન્માન્ય પૂર્વ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી જે દુઃખદ ઘટનામાં અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપી અને જ્યારે પોતે મુખ્યમંત્રી હતા ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પૂર આવ્યું હતું. એ વખતે એમની આખી સરકાર બનાસકાંઠા જિલ્લામાં લાવી અને બનાસકાંઠા જિલ્લા માટે એમનો જે ઋણ હતો એ પણ અમે બધા યાદ કરી અને સાચા દિલથી એમને શ્રદ્ધાંજલિ આપી છે. રૂપાણી સાહેબનો આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન એમનો સ્વર્ગમાં સામૈયું કરે, વાસ થાય. અને જે મોદી સાહેબે 11 વર્ષમાં શું શું કર્યું એના ભાગરૂપે આખા ભારત દેશની અંદર સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એ કાર્યક્રમોની ખાટલા બેઠક સુધી અને ગામડું મજબૂત તો જ દેશ મજબૂત એના લક્ષ્યને લઈને આજે બેઠક યોજી હતી. એ બેઠકમાં જિલ્લામાંથી બેઠક લેવા આવેલા અમારા આગેવાન વનરાજસિંહ બાપુ અને ભારતીય જનતા પાર્ટીના તમામ સૌ કાર્યકર્તાઓ હાજર રહી મોટી સંખ્યામાં ખૂબ જ માર્ગદર્શન મેળવ્યું હતું. ભારત માતા કી જય.
બનાસકાંઠાના દાંતા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા કથળી રહી છે અને ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓ બેજવાબદાર બન્યા હોવાથી શહેરમાં ટ્રાફિકનું નિયમન કોણ કરાવશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. દાંતામાં 150 કરતાં વધુ ખાનગી વાહનો પેસેન્જર વાહનો તરીકે બેફામ ફરી રહ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ વાહનોના લાયસન્સ, કાગળો કે વીમા ક્યારેય તપાસવામાં આવતા નથી. સ્થાનિક લોકોના સ્પષ્ટ આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા દર મહિને હપ્તા લેવામાં આવે છે અને આ જ કારણોસર આવા વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી. સ્થાનિકો દ્વારા દાંતા ટ્રાફિક પોલીસને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. જે વાહન ચાલકો હપ્તા ચૂકવે છે તેઓ બિંદાસ પોલીસની નજર સામે જ વાહનોમાં ઉપર નીચે પેસેન્જર બેસાડીને ફરી રહ્યા છે, જ્યારે હપ્તા ન આપનાર ડ્રાઈવરો સાથે ઉગ્ર વર્તન કરવામાં આવતું હોવાના પણ દાખલા સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસ ટ્રાફિક ડ્રાઈવના નાટક ભજવવામાં પણ માહિર હોવાનું મનાય છે. આ ડ્રાઈવ દરમિયાન માત્ર એવા વાહન ચાલકોને જ નિશાન બનાવવામાં આવે છે જેઓ કથિત હપ્તા આપતા નથી. આ પરિસ્થિતિ દાંતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રાફિક જમાદારના રાજમાં દાંતાના સારા પોલીસ કર્મીઓ અને આરટીઓનું પણ નામ ખરાબ કરી રહી છે. આ સમગ્ર મામલે બનાસકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક આવા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. જો આ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું રહેશે અને જવાબદાર અધિકારીઓ આંખાડા કાન કરશે તો દાંતામાં ટ્રાફિક વ્યવસ્થા વધુ વણસશે તે નિશ્ચિત છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના ભવિષ્યનું ગૌરવ. કલેક્ટર મિહિર પટેલે તેજસ્વી તારલાઓનું સન્માન કરી સફળતાના શિખરો સર કરવા આપ્યું માર્ગદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ, આચાર્યો તથા શિક્ષકશ્રીઓનું સન્માન કરીને તેમને માર્ગદર્શિત કર્યા હતા. કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આયોજિત બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેક્ટરે સન્માન કરીને આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શાલ ઓઢાડી તથા શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પોતાની રુચિ મુજબ આગળનો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવે. પ્રોફેશનલ કોર્સમાં રુચિ હોય તો ત્યાં વધુ સારી પ્રગતિ કરી શકાશે. AI, સાયબર સિક્યુરિટી, UPSC, નાસા સહિતના વિવિધ અભ્યાસક્રમો અંગે તથા તેમણે પોતાના વિદ્યાર્થી અવસ્થાના અનુભવો શેર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં ધોરણ 10ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં 89.29% સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પણ સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો હતો. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97.20% પરિણામ મેળવ્યું હતું, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાએ 89.25% પરિણામ મેળવ્યું હતું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા બન્યું યોગમય. મા અંબાના ધામથી નડાબેટ સરહદ સુધી ગુંજી યોગની ચેતના. સ્વસ્થ દેહ અને શાંત મનનો સંદેશો ફેલાયો ચોમેર. લોકશાહીના પર્વની ઉજવણી માટે જિલ્લામાં વહીવટી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ. જિલ્લામાં મતદાન પહેલા તંત્રથી માંડી મતપેટીઓ થઈ સજ્જ. દાંતાના માર્ગો પર ટ્રાફિક પોલીસની રહેમ દ્રષ્ટિએ માર્ગો પર ટ્રાફિકનું તાંડવ. જમાદારના રાજમાં નિયમોની ધજિયા ઉડાતા વાહન ચાલકો સામે વહીવટી તંત્ર લાચાર. બનાસકાંઠાના ભવિષ્યનું ગૌરવ. કલેક્ટર મિહિર પટેલે તેજસ્વી તારલાઓનું સન્માન કરી સફળતાના શિખરો સર કરવા આપ્યું માર્ગદર્શન. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.